નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પલ એસએસએ પાટણ દ્વારા ચાલતા મારી શાળા મારા ઘરે કાર્યક્રમની અંદર હું સુરેન્દ્ર આપનું હાર્દિક સ્વાગત કરું છું। આશા રાખું છું કે આપ સર્વે ઘરે હશો અને મજામાં હશો, સારા સારા કામોની અંદર વ્યસ્ત પણ હશો। આજે મિત્રો આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાનના ઇતિહાસ વિષયના પાઠનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। મિત્રો આપની સ્ક્રીન ઉપર એક સરસ મજાનું ચિત્ર દેખાઈ રહ્યું છે, ખૂબ સરસ વિદ્યાર્થી મિત્રો। ઘણા બધાના મનમાં જવાબ આવી ગયો હશે કે આ તો અશોક સ્તંભનું ચિત્ર છે। સરસ મિત્રો, આ અશોક સ્તંભનું જ ચિત્ર છે અને આ જે ચિત્ર છે એની અંદર તમને ત્રણ સિંહો અત્યારે દેખાઈ રહ્યા છે। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ આ ચિત્ર પહેલા પણ જોયું હશે અને ઘણાના માટે અજાણું પણ હશે। આ ચિત્ર વિશે આજે આપણે થોડી માહિતી મેળવીએ। આ અશોક સ્તંભનું જે ચિત્ર છે એ મૌર્ય વંશના રાજા સમ્રાટ અશોકે સારનાથની અંદર એનું નિર્માણ કરાવ્યું હતું। તમે ચિત્રની અંદર બીજી સ્લાઇડમાં જોઈ શકો છો કે એક સ્તંભ ઉપર સિંહો બનાવેલા છે। તો આ ચિત્ર છે અશોક સ્તંભનું છે અને એ વારાણસી ઉત્તર પ્રદેશમાં આવેલું છે। તેનું નિર્માણ મૌર્ય વંશના રાજા સમ્રાટ અશોકે કરાવ્યું હતું। અશોક સ્તંભ ઉપર ખરેખર આપણને ત્રણ સિંહો દેખાય છે, પણ ખરેખર ત્યાં ચાર સિંહોની આકૃતિ આવેલી છે। આ ચિહ્નને આપણા દેશે રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારેલું છે। તો અશોક સ્તંભનું જે આ ચિહ્ન છે એને આપણે રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારેલું છે અને આપણા જે અન્ય રાષ્ટ્રીય પ્રતીકો છે જેમ કે રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગાન, રાષ્ટ્રગીત, રાષ્ટ્રફૂલ, ફળ, રાષ્ટ્ર પશુ, પક્ષી એ તમામનું આપણે સન્માન કરીએ છીએ, એમને જાળવણી કરીએ છીએ। એ જ રીતે અશોક સ્તંભ પણ આપણું રાષ્ટ્રીય ચિહ્ન છે, એનું આપણે માન સન્માન જાળવવું જોઈએ। સારનાથની અંદર આપણે જેમ જાણીએ છીએ કે આગળનો એકમ તમે ભણ્યા છો શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર, તો એની અંદર ભગવાન બુદ્ધના જીવનની જ્યારે આપણે પરિચય મેળવીએ છીએ ત્યારે એમાં એક ધર્મચક્ર પ્રવર્તનની ઘટના આવે છે, જેમાં સારનાથની અંદર ભગવાન બુદ્ધે સૌપ્રથમ વાર ઉપદેશ આપ્યો હતો અને ત્યાંથી ધર્મનું ચક્ર દુનિયામાં ફરતું થયું, એ પ્રકારની એ ઘટના છે। તો આ ઘટનાની યાદમાં સમ્રાટ અશોકે અશોક સ્તંભનું નિર્માણ તો કરાવ્યું હતું, પણ એ સાથે સારનાથની અંદર એક અશોક ચક્રનું નિર્માણ કરાવેલું છે, જેની અંદર 24 આરા આવેલા છે। નેક્સ્ટ ક્લિક કર। આ અશોક ચક્ર આ ક્લિક સ્લાઇડની અંદર તમે જોઈ શકો છો કે એમાં 24 આરા આવેલા છે અને સ્તંભ ઉપર બનેલું છે। આ અશોક ચક્રને આપણે આપણા ભારતના રાષ્ટ્રધ્વજની અંદર પણ સ્થાન આપેલું છે। મિત્રો તમે જાણો છો કે દરેક રાજા અશોક સ્તંભ છે એનું નિર્માણ સમ્રાટ અશોકે કરાવ્યું છે। તો દરેક રાજાનો પોતાનો એક રાજવંશ હોય છે, જેમ કે સોલંકી વંશ છે તો સિદ્ધરાજ જયસિંહને આપણે સોલંકી વંશના રાજા તરીકે ઓળખીએ છીએ। વનરાજ ચાવડા છે તો વનરાજ એ એમનું નામ છે, પણ ચાવડા એમનો રાજવંશ છે। એવી રીતે વિશળદેવ વાઘેલા છે તો વાઘેલા એ એમનું રાજવંશ છે, વિશળદેવ એમનું નામ છે। એવી રીતે અશોક છે, સમ્રાટ અશોક એ તો એમનું નામ છે, પણ સમ્રાટ અશોકનો રાજવંશ કયો છે? સરસ મિત્રો, ઘણા બધા જાણતા હશે એમાંથી કે સમ્રાટ અશોક એ મૌર્ય વંશના રાજા હતા। તો મિત્રો આજે આપણે મૌર્ય વંશ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક વિશે જ માહિતી મેળવવાની છે। મૌર્ય યુગ વિશે વાત કરતા મિત્રો આપણે એક વાર્તા સાંભળીએ। વાર્તા સાંભળવી તો દરેકને ગમે જ છે ને, સરસ મત। આજે આપણે એક વાર્તા સાંભળીએ છીએ। મગધ નામનું એક રાજ્ય હતું। અત્યારનો જે ભારતનો દક્ષિણ બિહારનો ભાગ છે એ પહેલા મગધ રાજ્ય તરીકે ઓળખાતો, અને આપ સર્વે જાણો છો કે પ્રથમ સત્રની અંદર જે તમે મહાજનપદોની શાસન વ્યવસ્થા વિશે અભ્યાસ કર્યો હતો એમાં 16 મહાજનપદો વિશેની ચર્ચા હતી, અને 16 મહાજનપદોમાં છેલ્લે સૌથી શક્તિશાળી મહાજનપદ તરીકે મગધ સામ્રાજ્યનો ઉદ્ભવ થયો હતો। આ વિગતથી તમે પરિચિત હશો, પ્રથમ સત્રમાં આપણે એનો અભ્યાસ કરેલો છે। તો આ મગધ સામ્રાજ્યની અંદર ધનનંદ નામના રાજાનું રાજ્ય હતું। ધનનંદ એ નંદ વંશનો રાજા હતો। એ સમયે ભારત ઉપર વિદેશી આક્રમણ થવાનું હતું। સિકંદર
ઘણા બધા સિકંદર નામથી પરિચિત હશે. ખરેખર એ રાજાનું નામ હતું એલેક્ઝાન્ડર, જે મેસેડોનિયાનો રાજા હતો. અને એની મહત્વાકાંક્ષા વિશ્વ વિજયી બનવાની હતી, સમગ્ર દુનિયાને જીતી લેવાની હતી. તો આ દુનિયા જીતવાની મહત્વાકાંક્ષાને પૂર્ણ કરવા ઘણા બધા અંશે સફળ પણ થયો હતો. ત્યારબાદ એ સિકંદર ભારત ઉપર આક્રમણ કરવા માટે આવતો હતો. ભારતની સરહદ ઉપર હિમાલય હિન્દુકુશ પર્વતમાળા સુધી આવી પણ ગયો. આ સમયે ભારતમાં તક્ષશિલા નામની વિદ્યાપીઠ હતી, જે અત્યારે હાલ પાકિસ્તાન રાવલપિંડીમાં આવેલી છે. તો આ તક્ષશિલા વિદ્યાપીઠના આચાર્ય એટલે કે એક શિક્ષક, જેમનું નામ હતું વિષ્ણુગુપ્ત. અને આ વિષ્ણુગુપ્ત નામના શિક્ષક ખૂબ જ વિદ્વાન હતા, પ્રખર જ્ઞાની હતા. એમને આ આફતની ખબર પડી ગઈ કે જો સિકંદર ભારત ઉપર આક્રમણ કરશે અને એ ભારત ઉપર ચડાઈ કરશે તો સમગ્ર ભારતને ધરમોળી નાખશે અને બહુ મોટો વિનાશ થશે. આથી એને રોકવા માટે એમને જોયું કે મગધ જ સૌથી મોટું સામ્રાજ્ય છે જે સિકંદરને રોકી શકે. એટલા માટે મગધના રાજા ધનનંદ પાસે ગયા અને ધનનંદે વિનંતી કરી કે ભાઈ, સિકંદર નામનું આટલો મોટી આફત છે એ ભારત ઉપર આવી રહી છે. આપ સૌથી મોટા ભારત વર્ષની અંદર સૌથી મોટું સામ્રાજ્ય જો કોઈ હોય તો એ મગધનું છે. તો આપની સત્તાનો ઉપયોગ કરી ભારતના તમામ રાજાઓને એક કરી અને સિકંદર જે આ ચડાઈ કરવા આવી રહ્યો છે એને રોકો અથવા તો એના આક્રમણને ખાળી દો. ધનનંદે વિષ્ણુગુપ્ત જે એક શિક્ષક હતા, એટલે પેલા તો બહુ મોટા રાજા હતા, સમ્રાટ હતા ધનનંદ, એટલે એમને કે શિક્ષકની વાતમાં શું મહત્વ હોય, એટલે એમને એ વાતને બહુ ધ્યાન આપ્યું નહીં. અને વિષ્ણુગુપ્તને, જેને આપણે ચાણક્યના નામથી પણ ઓળખીએ છીએ, એમનું અપમાન કરી એમને દરબારમાંથી કાઢી મૂક્યા. વિષ્ણુગુપ્તનું અપમાન થતા અને એમને વિચાર્યું કે રાષ્ટ્રના હિતની અંદર આવા રાજા કે જે દૂરંદેશી ન હોય, જે લાંબા સમયનું વિચારી શકતા ના હોય, એવા રાજા રાષ્ટ્ર માટે ખૂબ જ ઘાતક છે, ક્યારેક રાષ્ટ્રને નુકસાન પહોંચાડી શકે. આ માટે વિષ્ણુગુપ્તે પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી હું આ ધનનંદનો અથવા તો નંદવંશનો નાશ નહીં કરું ત્યાં સુધી હું શિખા બાંધીશ નહીં. ત્યારબાદ આ સ્લાઇડની અંદર આપ જોઈ શકો છો ચાણક્ય, જે વિષ્ણુગુપ્ત છે એમને ચાણક્ય તરીકે પણ ઓળખવામાં આવે છે અને એમના કૌટિલ્ય પણ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ચાણક્યએ આ પ્રતિજ્ઞા તો લીધી, પણ ત્યાંથી પછી જ્યારે દરબારમાંથી બહાર નીકળતા હતા એ સમયે એમને એક વ્યક્તિની જરૂર હતી કે જે આ ધનનંદ સાથે યુદ્ધ કરી શકે, એનો નાશ કરી શકે. જ્યારે ચાણક્ય પાટલીપુત્રમાંથી પસાર થતા હતા, મિત્રો પાટલીપુત્ર નવો શબ્દ આવ્યો. પાટલીપુત્ર છે એ મગધની રાજધાની હતી. તો પાટલીપુત્રમાંથી પસાર થતા એમને જોયું કે કેટલાક છોકરાઓ રાજાની રમત રમી રહ્યા હતા. એમાં જે છોકરો રાજા બન્યો હતો એને એક એવી પ્રવૃત્તિ કરી કે જેના લીધે વિષ્ણુગુપ્તનું ધ્યાન ત્યાંના તરફ ખેંચાયું. એના પગમાં કાંટો વાગ્યો. એ છોકરાએ પોતાનો કાંટો કાઢી એને તોડી અને પછી જમીનમાં દાટી દીધો. વિષ્ણુગુપ્તને નવાઈ લાગી કે સામાન્ય રીતે કોઈ કાંટો વાગે ત્યારે આવી પ્રવૃત્તિ કરતું નથી. એણે છોકરાને પૂછ્યું કે ભાઈ તે આવું કેમ કર્યું? ત્યારે છોકરાએ જવાબ આપ્યો કે હું મારા દુશ્મનોનો સંપૂર્ણપણે નાશ કરવામાં માનું છું કે જેથી એ ફરીથી માથું ઊંચકી શકે નહીં. આ છોકરાની વાત સાંભળી અને વિષ્ણુગુપ્તને લાગ્યું કે ખરેખર આ છોકરાની અંદર કંઈક વિશેષ શક્તિઓ છે. પોતે તો તક્ષશિલા વિદ્યાપીઠ, જે ભારતની અંદર જ નહીં પણ વિશ્વની અંદર નામના પ્રાપ્ત વિદ્યાપીઠ હતી, એના આચાર્ય હતા જ. એટલે એમને આ છોકરાને પોતાની સાથે લઈ ગયો, એને સંપૂર્ણ તાલીમ આપી, અસ્ત્ર શસ્ત્ર અને શાસ્ત્રની તાલીમ આપી. એ છોકરો યુવાન થયો ત્યાં સુધી એને સંપૂર્ણપણે તમામ લાયકાતોથી પૂર્ણ કર્યો. ત્યારબાદ ચાણક્યની મદદથી આ છોકરાએ ધનનંદનો નાશ કર્યો અને નંદવંશનો પણ નાશ કર્યો અને મગધનો સમ્રાટ બન્યો. આ છોકરો એ બીજું કોઈ નહીં, ચક્રવર્તી સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય હતા. આ ઈસવીસન પૂર્વે 321માં ચંદ્રગુપ્ત મૌર્યએ મગધમાં મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી. કોની મદદથી કરી? તો ચાણક્યની મદદથી કરી. ચાણક્ય વિશે આપણે થોડું જાણી લઈએ કે ચાણક્યને બીજા બે નામો પણ છે. એક કૌટિલ્ય ગોત્રના હતા, એટલા માટે એમને કૌટિલ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે, અને એમનું મૂળ નામ વિષ્ણુગુપ્ત હતું, પણ ચણી ઋષિના પુત્ર હોવાથી એમને ચાણક્ય તરીકે ઓળખવામાં આવે છે. ચાણક્યએ ધનનંદનો નાશ કર્યા પછી ચંદ્રગુપ્ત મગધના નરેશ બની ગયા, મગધના રાજા બની ગયા, સમ્રાટ બની ગયા. એ પછી
ચાણક્ય જ એમના ગુરુ રહ્યા અને માર્ગદર્શક પણ રહ્યા. જે ગણો ચંદ્રગુપ્ત માટે ચાણક્ય જ એમના માટે સર્વે સર્વા હતા. ચાણક્યએ મગધની અંદર રહીને એ સમયે અર્થશાસ્ત્ર નામનું પુસ્તક લખ્યું. અહીંયા નામથી તમે થોડા ગૂંચવણમાં ના પડી જતા કે અર્થશાસ્ત્ર પુસ્તક એટલે અર્થવ્યવસ્થા ઉપરનું બજેટ ને આવું બધું એની અંદર કે પૈસાની લેવડ દેવડની વાત હશે. બિલકુલ પણ નહીં. અર્થશાસ્ત્ર પુસ્તક એ રાજનીતિ શાસ્ત્ર ઉપર લખાયેલો ગ્રંથ છે અને તેની અંદર કારણ કે એ સમયની અંદર ચાણક્ય પોતે હાજર હતા, એ જોતા હતા, એમની નજર સમક્ષ હતું બધું. એટલે એમણે એ સમયની રાજકીય, સામાજિક અને આર્થિક જીવનની સંપૂર્ણ માહિતી આ અર્થશાસ્ત્ર પુસ્તકની અંદર આપેલી છે. તો આપણે મૌર્ય યુગની રાજકીય, સામાજિક કે આર્થિક માહિતી છે એની સચોટ માહિતી એ અર્થશાસ્ત્ર નામના પુસ્તકમાંથી મળી રહે છે. આ સિવાય ચંદ્રગુપ્ત મૌર્યની કેટલીક સિદ્ધિઓ વિશેની આપણે વાત કરીએ તો ચંદ્રગુપ્ત મૌર્ય રાજા તો બની ગયા, મૌર્ય વંશની સ્થાપના પણ એમણે કરી દીધી. પણ રાજા બન્યા પછી કઈ રાજા બન્યા ખાવું પીવું ને મોજ કરવી એવું તો હોય નહીં. રાજા બન્યા પછી એમણે ઘણા બધા, દરેક રાજા પોતાનું સામ્રાજ્ય વિસ્તારવા માંગતા હતા. તો ચંદ્રગુપ્ત મૌર્ય પણ પોતાનું સામ્રાજ્ય વિસ્તારવા માંગતા હતા. એ સમયે જ્યારે સિકંદર ભારત ઉપર આવ્યા અને પછી ત્યાંથી પાછા વળી ગયા હતા જે તે સમયે, પણ એમનો એક સૂબો હતો સેલ્યુકસ નિકેતર. આ સેલ્યુકસ નિકેતરને એમને જે ભાગ જીત્યો હતો હિન્દુકુશ પર્વતમાળાથી પાછળનો ભાગ હતો, એ ભાગ ઉપર સુબા તરીકે નિમણૂક કરેલી અને આ સેલ્યુકસ નિકેતર રાજા સાથે ચંદ્રગુપ્ત મૌર્યએ યુદ્ધ કર્યું. યુદ્ધની અંદર ચંદ્રગુપ્ત મૌર્યએ કાબુલ, કંધાર, હેરાત અને બલુચિસ્તાન આ જે ભાગો સેલ્યુકસ નિકેતરના તાબા નીચે હતા, એના આધિપત્ય નીચે હતા, એ જીતી લીધા. ચંદ્રગુપ્ત મૌર્યની વીરતા, એની બહાદુરીથી પ્રભાવિત થઈને સેલ્યુકસ નિકેતરે પોતાની દીકરી હેલેનાના લગ્ન ચંદ્રગુપ્ત મૌર્ય સાથે કર્યા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એવું છે નહીં કે યુરોપની છોકરીઓ સાથે અત્યારે લગ્ન થાય છે કે વિદેશની સ્ત્રીઓ સાથે અત્યારે પણ લોકો લગ્ન કરે. સૌથી પહેલા ચંદ્રગુપ્ત મૌર્ય એક યુરોપિયન છોકરી, યુરોપિયન કન્યા સાથે લગ્ન કરીને એને ભારતમાં લઈ આવ્યો હતો. તો આ એક ઘટના છે. ત્યારબાદ સેલ્યુકસ નિકેતર અને જે ચંદ્રગુપ્ત મૌર્ય છે એમની વચ્ચે સંબંધો સ્થપાયા. હવે તો કહી શકાય કે ખૂબ જ નજીકના સંબંધો હતા. સેલ્યુકસ નિકેતર એમના સસરા બની ગયા હતા. હવે એમની જોડે રાજકીય સંબંધો અને સામાજિક બંને પ્રકારના સંબંધો સ્થપાયા. એ પછી ચંદ્રગુપ્ત મૌર્ય વળી મગધ આવી ગયા. એ સમયે મગધની અંદર હવે બે રાજ્યો વચ્ચે સારા સંબંધો સ્થપાય ત્યારે બંને રાજ્યો પોતપોતાના જે રાજદૂત કહેવાય, જેને આપણે એલચી પણ કહીએ છીએ, રાજદૂત કે એલચી, એટલે એક રાજ્ય જે છે પોતાનો પ્રતિનિધિ બીજા રાજ્યની અંદર મોકલે છે, એને રાજદૂત અથવા એલચી કહેવામાં આવે છે. તો જે સેલ્યુકસ નિકેતર હતો એને પોતાનો એક મેગસ્થનીસ નામનો રાજદૂત મગધમાં મોકલ્યો, જે મગધની અંદર રહી અને એની જે માહિતી છે, વિગતો છે, એ ત્યાં સુધી પહોંચાડી શકે. અત્યારે પણ આપણા દેશના ઘણા બધા રાજદૂત વિશ્વના અનેક દેશોની અંદર છે ને વિશ્વના દેશની એલચી કચેરીઓ, રાજદૂત કચેરીઓ આપણા દેશની અંદર પણ આવેલી છે, જે એકબીજાની માહિતીની આપ-લે કરતા હોય છે તથા સરકારી સંબંધો જાળવવાનો પ્રયત્ન કરતા હોય છે. હવે આ મેગસ્થનીસ છે ખૂબ જ વિદ્વાન વ્યક્તિ હતો. ઘણા વર્ષો સુધી એ મગધની અંદર રહ્યો. મગધમાં રહીને એને એક પુસ્તક લખ્યું જેનું નામ હતું ઇન્ડિકા. આ ઇન્ડિકા પુસ્તક છે એમાંથી પણ આપણને જે તે સમયની મૌર્ય સામ્રાજ્યની ઘણી બધી માહિતી પ્રાપ્ત થાય છે. તેમાં મગધ સામ્રાજ્યનું જે પાટનગર હતું પાટલીપુત્ર અને પાટલીપુત્રનો વહીવટ કેવી રીતે થતો હતો એ વિશેની આપણને આધારભૂત માહિતી છે એ આ ઇન્ડિકા પુસ્તકમાંથી મળે છે. તો ઇન્ડિકા પુસ્તક છે એ મેગસ્થનીસે લખેલું છે, સેલ્યુકસ નિકેટરનો રાજદૂત હતો. હવે આપણે જોઈએ મિત્રો કે મૌર્ય સામ્રાજ્યની સ્થાપના તો થઈ ગઈ, પણ એ મૌર્ય સામ્રાજ્ય અને પાટલીપુત્રથી એનો વિસ્તાર કેટલો હતો, મૌર્ય સામ્રાજ્યનો રાજ્ય વિસ્તાર કેટલો હતો. તો મિત્રો આપણે જોઈએ છીએ અહીંયા નકશાની અંદર તમને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે વેંગા લખેલું છે, એની જોડે બોધિગયા લખેલું છે. નકશો થોડો અંગ્રેજીમાં છે, આપણે ગુજરાતી અંદર પાઠ્યપુસ્તકમાં નકશો આપેલો છે, જેમાં પાટલીપુત્ર જે બોધિગયા છે એની જોડે જ પાટલીપુત્ર આવેલું છે, જે મગધની રાજધાની હતી. તો પાટલીપુત્રથી લઈને ઉત્તરની અંદર, ઉત્તરમાં જોવા જઈએ તો અફઘાનિસ્તાન, પેશાવર અને કંધાર, અહીંયા કાબુલ લખેલું છે ઇંગ્લિશમાં,
એ કાબુલથી નીચે જ પેશાવર અને અહીંયા કંધાર આપેલું છે આપણને. તો કંધાર, કાબુલ, પેશાવર એટલે અફઘાનિસ્તાનનો જે ભાગ છે, હાલનું જે પાકિસ્તાન છે, આ તમામે તમામ વિસ્તાર છે મૌર્ય સામ્રાજ્યનો ભાગ હતો. ઉત્તરની સીમાઓ હતી. ત્યાંથી દક્ષિણની અંદર જો જોવા જઈએ તો કોંકણ, કર્ણાટક અને મહારાષ્ટ્ર, એટલે કે મહારાષ્ટ્ર પછી કોંકણનો વિભાગ આવે છે, જે કેરળનો મલબારનો કિનારો આપણે ગણીએ છીએ, અને પછી મહારાષ્ટ્ર, અને પૂર્વની અંદર બંગાળ. પૂર્વની અંદર એની સીમાઓ છે બંગાળ, એટલે કે પાટલીપુત્રથી બિહારથી આગળનો ભાગ છે, જે પૂર્વની સીમા આવી જાય છે. અને પશ્ચિમમાં આપણું ગુજરાત અને સૌરાષ્ટ્ર. આ તમામ વિસ્તાર આમ જોવા જઈએ તો સમગ્ર બૃહદ ભારત, એટલે ભારત વર્ષ કહી શકાય એને, હાલની સીમાઓ કરતા ડબલ કહી શકાય, એટલી મોટી સીમાઓ મૌર્ય વંશની અંદર ભારતની હતી. તો આ વિશાળ સામ્રાજ્ય, વાયવ્યની અંદર જે પાકિસ્તાનનો વિભાગ છે ગાંધાર, જે આપણે ઉત્તરમાં ચર્ચા કરી, એ જ વિભાગ, એ તમામે તમામ વિભાગ મૌર્ય સામ્રાજ્યના રાજ્ય વિસ્તારની અંદર આવતો હતો. આટલું મોટું વિશાળ સામ્રાજ્ય ચંદ્રગુપ્ત મૌર્યએ એમના ગુરુ ચાણક્ય અને માર્ગદર્શક જે હોય ચાણક્યની મદદથી એમણે આટલા મોટા વિશાળ સામ્રાજ્યની એમણે રચના કરી હતી. આપણે જોયું કે ગુજરાતની અંદર જે તે સમયે મૌર્ય સામ્રાજ્યમાં ગુજરાત પણ મૌર્ય સામ્રાજ્યનો હિસ્સો હતું. ખાસ કરીને એ વખતે ગુજરાતની રાજધાની કે ગુજરાતનો જે મુખ્ય વિભાગ કહેવાય એ ગિરનાર, જુનાગઢ હતું. અને આ જુનાગઢ ગિરનારની અંદર ચંદ્રગુપ્ત મૌર્યએ પુષ્યગુપ્ત નામના વૈશ્યને પોતાના સુબા તરીકે, રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરી. તો જો સુબા માટે, જેને અત્યારે આપણે રાજ્યપાલ અથવા તો ગવર્નર કહીએ છીએ, એના માટે મૌર્ય સામ્રાજ્યની અંદર રાષ્ટ્રીય શબ્દ વાપરવામાં આવે છે. તો રાષ્ટ્રીય એટલે રાજ્યપાલ. તો રાજ્યપાલ તરીકે પુષ્યગુપ્તની નિમણૂક કરી. આ પુષ્યગુપ્તે એ સમયે, આ તો 2300-2400 વર્ષ પહેલાની વાત છે, તો એ સમયની અંદર ગિરનારની તળેટીમાંથી સુવર્ણ સિત્તા, જે હાલમાં સોનરેખ નદી તરીકે ઓળખાય છે, અને બીજી પલાસીની નદી અત્યારે લુપ્ત થઈ ગઈ છે, એ સમયે નદી હતી. તો સોનરેખ એટલે કે સુવર્ણ સિત્તા અને પલાસીની નદી ઉપર બંધ બાંધી દીધો, અને બંધ બાંધી ત્યાં સુદર્શન તળાવનું નિર્માણ કર્યું. એ ચિત્રની અંદર તમે સ્પષ્ટ જોઈ શકો છો. હાલનું સુદર્શન તળાવનું આ ચિત્ર છે. એ સમયે એ અલગ દેખાતું હશે. અને અહીંયા એની નીચે ચંદ્રગુપ્ત મૌર્ય અને પછી સુદર્શન તળાવ વિશે જે ઇતિહાસ જોડાયેલો છે એની વિગતો પણ લખેલી છે. સુદર્શન તળાવ વિશે આપણે થોડોક ઇતિહાસ પણ જોઈ લઈએ. સુદર્શન તળાવનું સૌપ્રથમ નિર્માણ ચંદ્રગુપ્ત મૌર્ય ના સમયમાં મૌર્ય વંશના શાસનમાં થયું, અને એનું નિર્માણ કરાવનાર સૌથી પહેલો જે રાજ્યપાલ અથવા તો રાષ્ટ્રીય હતા એનું નામ હતું પુષ્યગુપ્ત. ત્યારબાદ સુદર્શન વર્ષો થાય એટલે કોઈ પણ વસ્તુ સમારકામ કરાવવું પડે. તો એ પછી ચંદ્રગુપ્ત પછી મૌર્ય વંશનો જ બીજો રાજા, જેને આપણે સમ્રાટ અશોક તરીકે ઓળખીએ છીએ, એમના સમયમાં પણ આ સુદર્શન તળાવનું સમારકામ કરવામાં આવ્યું. સમ્રાટ અશોકે એવું કર્યું હતું કે સુદર્શન તળાવની અંદરથી કેટલીક નહેરો કાઢી હતી, જેના લીધે સિંચાઈની વ્યવસ્થા ઊભી કરી શકાય. તે પછી ગુજરાતમાં ક્ષત્રપ વંશ એટલે કે કાદિમ વંશની શરૂઆત થઈ, અને કાદિમ વંશની અંદર મહાક્ષત્રપ રુદ્રદામન નામનો રાજા થઈ ગયો. એને પણ સુદર્શન તળાવની અને પ્રજા ઉપર થોડો કરવેરો કર્યો અને બીજા પૈસા પોતાના કર્યા. એ રીતે કરી અને સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યું. એ પછી ગુપ્ત વંશ આવ્યો. ગુપ્ત વંશની અંદર સ્કંદગુપ્ત નામના રાજા થયા, અને સ્કંદગુપ્તના રાજા ચક્રપાલિતે પણ સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યું. તો આ સુદર્શન તળાવ સાથે જોડાયેલો કેટલો મહત્વનો ઇતિહાસ છે. હવે જોઈએ કે ચંદ્રગુપ્ત મૌર્યએ તો પોતાનું જીવન ખૂબ સરસ રીતે જીવ્યા, ખૂબ મહાન સામ્રાજ્યનું નિર્માણ કર્યું. પણ દરેક વ્યક્તિના અંતિમ દિવસો આવતા હોય છે, વૃદ્ધ થતા હોય છે. તો જીવનના અંતિમ દિવસોની અંદર ચંદ્રગુપ્ત મૌર્યએ, જૈન પુરાણો એવું કહે છે, જૈન પુરાણો અનુસાર, કે ચંદ્રગુપ્ત મૌર્યએ જૈન ધર્મ સ્વીકારેલો અને જૈન ધર્મની દીક્ષા લીધેલી. જૈન મુનિ ભદ્રબાહુ નામ બરાબર યાદ રાખજો. જૈન મુનિ ભદ્રબાહુ જે છે એમના પાસેથી એમણે જૈન ધર્મની દીક્ષા લીધેલી. અને જૈન ધર્મની દીક્ષા લીધા બાદ જૈન ધર્મમાં એક દેહ ત્યાગની પ્રક્રિયા આવે છે, જેને સંથારો કહેવામાં આવે છે, જેની અંદર વ્યક્તિ પોતાની ઈચ્છાથી પોતાના દેહનો ત્યાગ કરતો હોય છે, ભૂખ તરસ વેઠીને કે એ રીતે. તો જીવનના અંતિમ વર્ષોની અંદર ચંદ્રગુપ્ત છે પોતે એ શ્રવણબેલગોળા ચાલા ગયા હતા. શ્રવણબેલગોળા કર્ણાટકમાં આવેલું છે, અને ત્યાં ચંદ્રગીરીની પહાડીઓ આજે પણ આવેલી છે, ચંદ્રગીરીની ગુફાઓ. તો ચંદ્રગીરીની પહાડીઓમાં જઈ અને ત્યાં એમણે પોતાના જીવનના અંતિમ દિવસો વિતાવ્યા હતા.
ઈસવીસન પૂર્વે 297માં ચંદ્રગુપ્ત મૌર્યએ પોતાનો દેહ ત્યાગ કર્યો અને એમનું મૃત્યુ થયું. તો અહીંયા સુધી આપણે ચંદ્રગુપ્ત મૌર્ય વિશેની વિગતો જોઈ છે. હવે આ મૌર્ય વંશની જે વિશેષ જાણકારી છે એ આપણને મેળવી ખૂબ જરૂરી છે. ભારતમાં મૌર્ય વંશ પહેલાનો જે ઇતિહાસ છે એને આપણે આદય ઇતિહાસ તરીકે ઓળખીએ છીએ. આદય ઇતિહાસ એટલે કે જેને આપણે આધારભૂત ઇતિહાસ ન કહી શકીએ, એના વિશેની આપણને સચોટ અને સંપૂર્ણ માહિતી પ્રાપ્ત નથી, એટલે એને આપણે આદય ઇતિહાસ તરીકે ઓળખીએ છીએ. જ્યારે મૌર્ય વંશ પછીનો જે ઇતિહાસ છે એની આપણી પાસે પુષ્કળ આધારભૂત માહિતી છે, એટલે આપણે એને આધારભૂત ઇતિહાસ કહીએ છીએ. આમ જોવા જઈએ, જો આ પ્રમાણે વ્યાખ્યા કરીએ તો મૌર્ય સામ્રાજ્ય એ ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય. તો આવો પ્રશ્ન ક્યારેક ભવિષ્યમાં થાય કે ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કયું? આધારભૂત ઐતિહાસિક સામ્રાજ્ય. બરાબર યાદ રાખજો, આધારભૂત ઐતિહાસિક સામ્રાજ્ય. તો મૌર્ય સામ્રાજ્ય એ આપણું ભારતનું પ્રથમ આધારભૂત ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે. મૌર્ય સામ્રાજ્ય વિશે જે ઇતિહાસ છે આપણને એ ઘણા બધા પુસ્તકોમાંથી મળી આવે છે, જેમાં ચાણક્યનું અર્થશાસ્ત્ર, મેગસ્થનીસની ઇન્ડિકા, આ સિવાય શ્રીલંકા, જેને સિલોન તરીકે ઓળખવામાં આવતું, મૌર્ય સામ્રાજ્ય વખતે એનું નામ સિલોન હતું. તો સિલોન તરીકે ઓળખાતું જે છે શ્રીલંકા, એની અંદર બૌદ્ધ ગ્રંથો છે, દીપવંશ અને મહાવંશ. આ દીપવંશ અને મહાવંશ નામના બૌદ્ધ ગ્રંથોમાંથી પણ આપણને મૌર્ય સામ્રાજ્ય વિશેની વિગતો મળે છે. આના ઉપરથી એવું પણ કહી શકાય કે શ્રીલંકા સુધી મૌર્ય સામ્રાજ્ય વિસ્તરેલું હતું. એ સિવાય વિશાખા દત્તે એક નાટક લખેલું છે, મુદ્રા રાક્ષસ. તો મુદ્રા રાક્ષસમાંથી પણ આપણને મૌર્ય સામ્રાજ્યની વિગતો મળી આવે છે. ચંદ્રગુપ્ત મૌર્ય એક બીજી પણ વિગતો, આ સિવાય ચંદ્રગુપ્ત મૌર્ય અને જે મૌર્ય સામ્રાજ્ય છે એ સિવાય એની વિગતો આપણને કેટલાક સ્થાપત્ય ઉપરથી પણ મળે છે, જેમ કે શિલાલેખો, સ્તંભાલેખો, ગુફાલેખો, સ્તૂપો અને વિહારો. અહીંયા સ્તૂપ અને વિહારનો ફોટો મેં જરા મૂકેલો છે. આ પ્રકારના સ્તૂપો અને વિહારોનો અભ્યાસ કરતા પણ એમાંથી પણ આપણને મૌર્ય સામ્રાજ્ય વિશેની ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોયું છે કે ચંદ્રગુપ્ત મૌર્યએ ઘણા બધા કાર્યો કરેલા છે. એમાંનું એક મહત્વનું કાર્ય હતું, એમને ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું હતું. ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ ચંદ્રગુપ્ત મૌર્યએ કરાવેલું. જ્યારે એમણે નિર્માણ કર્યું ત્યારે તામ્રલિપ્તિથી લઈને કે છેક તક્ષશિલા, એટલે કે તે આપણી વિદ્યાપીઠ હતી, તક્ષશિલાથી લઈ અને ત્યાંથી મધ્ય એશિયાને જોડતો, એ નકશામાં તમે જોઈ શકો તામ્રલિપ્તિ. હવે અહીંયા તામ્રલિપ્તિની જગ્યાએ કોલકાતા લખેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, જે કોલકાતા છે એટલે કે પશ્ચિમ બંગાળનો અત્યારનો ભાગ છે, એને જ પહેલા તામ્રલિપ્તિ તરીકે ઓળખવામાં આવતું. ત્યાંથી છે કાબુલ, કંધાર થઈ અને મધ્ય એશિયાને આ વિસ્તાર જોડતો હતો. તો આ રોડ જે છે એનું નિર્માણ ચંદ્રગુપ્ત મૌર્યએ કરાવેલું. ભારતનો સૌથી જૂનો, એશિયા ખંડનો કહીએ કે સૌથી જૂનો અને સૌથી લાંબામાં લાંબો રોડ આ ગ્રાન્ડ ટ્રંક રોડ છે. ગ્રાન્ડ ટ્રંક રોડ વિશે બીજી કેટલીક વિગતો પણ આપણે મેળવી લઈએ. મોગલ શાસનની અંદર શેરશાહ સૂરીનો શાસનકાળ આવ્યો, એ દરમિયાન શેરશાહ સૂરીએ પણ આ ગ્રાન્ડ ટ્રંક રોડનું પુનઃનિર્માણ કરાવેલું. અને ત્યારબાદ અંગ્રેજ શાસનની અંદર ડેલહાઉસીને આપણે ખાલસા નીતિ તરીકે પણ ઓળખીએ છીએ. તો ડેલહાઉસી એ પણ આ કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું પુનઃનિર્માણ કરાવેલું, એટલે કે આ રોડને સમારકામ કરાવેલું. હાલની અંદર પણ આ રોડ મોજૂદ છે જ, જેને આપણે રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર 2 અથવા તો નેશનલ હાઈવે 2 તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે ચંદ્રગુપ્ત મૌર્ય વિશે જોયું, પણ ચંદ્રગુપ્ત મૌર્ય બાદ એમનો પુત્ર હતો બિંદુસાર, અને બિંદુસાર ચંદ્રગુપ્ત મૌર્ય બાદ મગધના શાસન ઉપર, એટલે મગધની ગાદી ઉપર બિરાજમાન થયા. સમ્રાટ બિંદુસાર એમના જીવનની અંદર ઘણા કાર્યો કર્યા. ચંદ્રગુપ્ત મૌર્યના અવસાન પછી એમણે સૌથી મોટી સિદ્ધિ એ હતી કે જે પિતાએ આટલું મોટું સામ્રાજ્ય ઊભું કર્યું હતું, એ સામ્રાજ્યને એમણે ટકાવી રાખ્યું. એટલે કે તમે જુઓ કે રાજાઓનું શાસન હોય તો એ શાસનની અંદર ઘણા બધા ઉતાર ચઢાવ આવતા હોય, બળવાઓ થતા હોય, આંદોલન, જે અત્યારે આપણે આંદોલનો કહીએ છીએ, તો એ પ્રકારે બળવા થતા હોય એ વખતે, અને એ સામ્રાજ્યને બીજા રાજાઓ પડાવી લેવાનો પણ પ્રયત્ન કરતા હોય. તો સામ્રાજ્યને ટકાવી રાખવું, આટલું મોટું વિશાળ સામ્રાજ્ય ટકાવી રાખવું એ સામાન્ય બાબત હતી નહીં. બિંદુસારે ચંદ્રગુપ્તના વિશાળ સામ્રાજ્યને ટકાવી રાખ્યું અને એનું એ સામ્રાજ્ય એમણે પોતાના પુત્ર અશોકને વારસામાં પેટમાં આપ્યું. તો એક સૌથી મોટી સિદ્ધિ હતી. આ સિવાય બિંદુસારે પોતાના 2 પુત્ર, એમનો મોટો પુત્ર હતો એનું નામ હતું સુસીમ અને બીજો પુત્ર
અશોક એ સિવાય પણ ઘણા પુત્રો હતા, પણ આ બંને ઉલ્લેખનીય છે. તો સુસીમની તક્ષશિલા જે મૌર્ય સામ્રાજ્યનો એક વિસ્તાર હતો, તક્ષશિલાના રાજ્યપાલ તરીકે નિમણૂક કરી હતી. અહીંયા મિત્રો એક બીજી ખાસ વાત યાદ રાખજો, મૌર્ય સામ્રાજ્યની અંદર મૌર્ય સામ્રાજ્યનું વહીવટી તંત્ર જ્યારે આપણે ભણીશું ત્યારે આમાં ખ્યાલ આવશે કે મૌર્ય સામ્રાજ્ય છે વહીવટની દ્રષ્ટિએ 5 પ્રાંતોમાં વહેંચાયેલું હતું. તો એમાંનો એક પ્રાંત હતો તક્ષશિલા, બીજો એક પ્રાંત હતો ઉજ્જૈની. આપણો ગુજરાત પ્રાંત વિશે તો આપણે ચર્ચા કરી કે એના રાજ્યપાલ તરીકે આપણે પુષ્યગુપ્તને ચંદ્રગુપ્ત મૌર્યએ મૂકેલા હતા. પણ બિંદુસારે છે એના સમયની અંદર મોટા ભાગે જે રાજ્યપાલો હતા એ રાજકુમારોની નિમણૂક કરવામાં આવતી. રાજ્યપાલને આપણે મૌર્ય સામ્રાજ્યમાં રાષ્ટ્રીય તરીકે ઓળખીએ છીએ, એમના માટે રાષ્ટ્રીય શબ્દ હતો. તો આ રાષ્ટ્રીય શબ્દ વપરાય તો તમે ભૂલ ના ખાતા, રાષ્ટ્રીય રાજ્યપાલ અથવા તો ગવર્નર વસ્તુ એક જ છે. તો રાષ્ટ્રીય તરીકે એમને ઓળખવામાં આવતા. આ રાષ્ટ્રીય તરીકે એમણે તક્ષશિલાના રાષ્ટ્રીય તરીકે સુસીમની નિમણૂક કરી, જ્યારે કે અવંતી નામ થોડુંક અજાણ્યું હશે, હાલમાં એને ઉજ્જૈન તરીકે ઓળખવામાં આવે છે. મધ્યપ્રદેશ રાજ્યની અંદર આ જગ્યા આવેલી છે, ખૂબ જ પ્રખ્યાત જગ્યા છે. તો અવંતીના રાષ્ટ્રીય તરીકે અશોકની નિમણૂક કરેલી. તો આમ બંને રાજકુમારોને એમણે અલગ અલગ પ્રાંતોના ગવર્નર તરીકે નિમણૂક કરી. આ સમયની અંદર બિંદુસારના સમયની અંદર જ તક્ષશિલાની અંદર બળવો થયો અને વિદ્રોહ ફાટી નીકળ્યો. તક્ષશિલાના રાજ્યપાલ તરીકે તો સુસીમ હતો જ, પણ સુસીમ એ બળવાને ખાળવામાં નિષ્ફળ નીકળ્યો અને એ બળવાને ખાળવા માટે બિંદુસારે પછી અશોકને મોકલ્યો. અશોક એ બળવાને ખાળવામાં સફળ થયો અને સફળતાપૂર્વક તેને બળવો દબાવી દીધો. તો પ્રશ્ન એવો ક્યારે પૂછાય કે કોના સમયમાં તક્ષશિલામાં બળવો થયેલો? તો બિંદુસારના સમયમાં તક્ષશિલામાં બળવો થયેલો, વિદ્રોહ થયેલો અને એને અશોકે દબાવી દીધો હતો. બીજી એક મહત્વપૂર્ણ બાબત છે બિંદુસારના જીવનની કે એણે ગ્રીકો સાથે ખૂબ જ મૈત્રીપૂર્ણ સંબંધો રાખ્યા હતા. હવે ગ્રીકો કોણ? તો તમે જુઓ, સેલ્યુકસ નિકેટર જેની સાથે ચંદ્રગુપ્ત મૌર્યએ યુદ્ધ કર્યું હતું અને પછી એમની દીકરી સાથે લગ્ન કર્યા. તો એ જે સામાજિક સંબંધો હતા એ કોણ હતા? ગ્રીકો હતા. ગ્રીસ દેશના વતની હતા. અને એ લોકો હતું, સેલ્યુકસ નિકેટર હજુ પણ સુબા તરીકે કાર્ય કરતા જ હતા, કેમ કે સુબા તરીકે કાર્ય કરતા જ હતા, એટલે એ તો કાર્ય એમનું ચાલુ જ હતું. અને એ જે સંબંધો છે એ બિંદુસારે ખૂબ જ સારી રીતે જાળવી રાખ્યા. 25 વર્ષ સુધી બિંદુસારે પોતાનું શાસન ચલાવ્યું. 25 વર્ષ યોગ્ય રીતે શાસન કર્યા બાદ બિંદુસારનું અવસાન થયું અને ત્યારબાદ મૌર્ય યુગના સૌથી પ્રતાપી અને યશસ્વી રાજવી કહી શકાય એવા મહાન સમ્રાટ અશોક મગધની ગાદી ઉપર બિરાજમાન થયા. બિંદુસારનું મૃત્યુ થયું એ પછી ઘણા બધા ભાઈઓ હતા અને આપણે જોઈએ છીએ કે રાજકીય ખટપટો તો સતત ચાલ્યા જ કરતી હોય છે. તો અશોકે પણ પોતાના ભાઈઓ સાથે ઘણી બધી રાજકીય ખટપટો કરી, તેમાં 4 વર્ષ જેટલો સમય પસાર થઈ ગયો અને એ બાદ ઈસવીસન પૂર્વે 273માં સમ્રાટ અશોકે મગધની રાજગાદી મેળવી અને ઈસવીસન પૂર્વે 273માં જ પાટલીપુત્ર એટલે કે જે મગધની રાજધાની હતી એમાં સમ્રાટ અશોકનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. સમ્રાટ અશોકે પોતાના પિતા દ્વારા વારસામાં મળેલ સામ્રાજ્યની અંદર અનેક ગણો વધારો કર્યો. અશોકનું સામ્રાજ્ય છે એ છેક નેપાળથી લઈને, પેલામાં નેપાળ નહોતું, ચંદ્રગુપ્ત મૌર્યના સામ્રાજ્યની અંદર નેપાળનો સમાવેશ નહોતો થતો, પણ અશોકના સામ્રાજ્યની અંદર નેપાળથી લઈને દક્ષિણમાં છેક મૈસૂર, જેના એ મૈસૂર રાજ્ય કહેવાતું, અત્યારે હાલ આપણે એને કર્ણાટક કહીએ છીએ, તો મૈસૂર સુધી, પૂર્વની અંદર કલિંગ એટલે કે હાલનું ઓડિશા રાજ્ય, અને પશ્ચિમની અંદર ગુજરાત સૌરાષ્ટ્ર સુધી અશોકે પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. આમ અશોક એ પોતાના પિતાના સામ્રાજ્યની અંદર અનેક ગણો વધારો કર્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે સમ્રાટ અશોક વિશે ચર્ચા કરી. આના પછી આપણે જાણીએ છીએ કે આ પાઠની અંદર હજુ કલિંગનું યુદ્ધ અને અશોકનું હૃદય પરિવર્તન, બ્રાહ્મી લિપિ અને વહીવટી તંત્ર વગેરે જેવા મુદ્દાઓ આપણા